પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, આજે આપણે ગલાતીઓનો પત્ર તેનો 5મો અધ્યાય અને તેની 16 અને 17 કલમમાંથી પ્રભુનું વચન જોવાના છે. વચન આ પ્રમાણે છે: પણ હું કહું છું કે આત્માથી ચાલો, એટલે તમે દેહની વાસના તૃપ્ત કરશો નહીં. કેમ કે દેહ આત્માની વિરુદ્ધ ઈચ્છા કરે છે અને આત્મા દેહની વિરુદ્ધ, કેમ કે તેઓ પરસ્પર વિરુદ્ધ છે, અને તેથી જે તમે ચાહો તે તમે કરતા નથી. આમીન. આ પ્રભુનું વચન છે. ગલાતીઓનો પત્ર 5મો અધ્યાય 16 અને 17મી કલમ. મિત્રો, આજનો જે આપણો વિષય છે, વિષય છે આત્મિક નવીનીકરણ. આત્મામાં નવા થવું એ આપણો આજનો વિષય છે. અને મિત્રો, ગલાતીઓના પત્ર અને એના જે લેખક છે પ્રેરિત પાઉલ બહુ ગજબનું શિક્ષણ આ પત્રમાં આપે છે. બે બાબતો વચ્ચે જાણે યુદ્ધ એ ચાલી રહ્યું છે એ ત્યાં પ્રેરિત પાઉલ જણાવે છે: દેહ અને આત્મા. શરીરની ઈચ્છાઓ, દેહની ઈચ્છાઓ અને આત્માની વિરુદ્ધ એ યુદ્ધ એ પ્રેરિત પાઉલ ત્યાં એમના જીવનમાં અનુભવે છે. અને જો તમે રોમનોને પત્ર તેનો 7મો અધ્યાય તમે વાંચો, 7મો અધ્યાય અને 8મા અધ્યાયનો કેટલોક ભાગ, બહુ ગજબનું શિક્ષણ પ્રેરિત પાઉલ આપે છે. પ્રેરિત પાઉલ ત્યાં વિશ્વાસી જનમાં વસતા બે સ્વભાવની વાત કરે છે. એ કહે છે, હું જે ઈચ્છું છું તે હું કરતો નથી, પણ જે ધિક્કારું છું તે હું કરું છું. અને પ્રેરિત પાઉલ આગળ એમ પણ કહે છે કે મારા દેહમાં કંઈ જ સારું વસ્તુ નથી, અને જે સારું કરવા હું ઈચ્છું છું તે હું કરતો નથી, પણ જે ભૂંડું હું ઈચ્છતો નથી તે હું કર્યા કરું છું. શરીરની ઈચ્છા અને આત્મા, આ બંને વચ્ચેનો જે લડાઈ છે, જે વિરોધાભાસ છે, એ પ્રેરિત પાઉલ ત્યાં એ રોમનોને પત્ર તેના 7મા અધ્યાયમાં એ વર્ણવે છે. વિશ્વાસી જનમાં વસતા એ બે સ્વભાવ, જે કરવા માંગે છે એ નથી કરતા, અને જે નથી કરવાનું, જે કરવા માટે એ જરા પણ ઈચ્છા રાખતા નથી પણ એ કરે છે. અને એ જ રોમનોને પત્ર 8મા અધ્યાયમાં એ આગળ કહે છે કે દૈહિક મન એ મરણ છે, અને દૈહિક મન એ મરણ છે, અને સાથે એ પણ કહે છે કે દૈહિક મન તે ઈશ્વર પર વેર છે. અને મિત્રો, જેઓ દૈહિક છે તેઓ કોઈ પણ રીતે ઈશ્વરને પ્રસન્ન કરી શકતા નથી. આપણે આપણા શરીર, દેહ અને એની ઈચ્છાઓ વડે આપણે ક્યારેય, શરીર અને દેહના કાર્યો વડે ક્યારેય પણ આપણે ઈશ્વરને પ્રસન્ન એ કરી શકતા નથી. મિત્રો, આપણે જોઈએ છીએ પાઉલ પ્રેરિત એ દેહ અને દેહની ઈચ્છાઓ વચ્ચે જાણે કે એ પીસાય છે. એ રોજ એ યુદ્ધમાં એ પોતાનો જીવન એ પસાર કરે છે, એ આપણે જોઈ શકીએ છીએ. અને મિત્રો, પાઉલ દેહ અને આત્મા સાથે એ વિરોધાભાસ અહીંયા વર્ણવે છે. દેહને જીતવાનો અને દેહની જે ઈચ્છાઓ છે એના ઉપર વિજય મેળવવાનો એકમાત્ર રસ્તો એ છે કે આપણે આત્માને વળગી રહીએ. પવિત્ર આત્માને વળગી રહીએ, એ જ એકમાત્ર રસ્તો છે કે જેનાથી આપણે દેહ અને દેહની ઈચ્છાઓ પર આપણે વિજય મેળવી શકીએ છીએ. અને મિત્રો, જે શબ્દ લખેલો છે ગલાતીઓનો પત્ર તેના 5મા અધ્યાયમાં 16મી કલમમાં, આત્માથી ચાલો. આત્મા દ્વારા ચાલવું એટલે પવિત્ર આત્માના માર્ગદર્શન અનુસાર આપણે આપણા રોજિંદા જીવનમાં નિર્ણયો લેવા, આપણા રૂટીન લાઈફમાં પસંદગી કરવી, એ આત્મા દ્વારા ચાલવું. અને મિત્રો, પવિત્ર આત્મા જે આપણને આત્મિક બળ પૂરું પાડે છે, તે મુજબ આપણે જ્યારે આપણા કાર્યો કરીએ છીએ ત્યારે આપણે ઈશ્વરને પ્રસન્ન કરીએ છીએ અને આપણે આત્મામાં આપણે ચાલી શકીએ છીએ. અને બીજો શબ્દ જે લખેલો છે ગલાતીઓનો પત્ર તેના 5મા અધ્યાય 16-17માં, અને તો છે દેહની ઈચ્છા. દેહ, શરીર, ઇંગ્લિશમાં શબ્દ છે ફ્લેશ. શારીરિક આપણી જે ઈચ્છાઓ છે અને સાથે આ પતિત માનવ સ્વભાવની જે ઈચ્છાઓ છે, એ બધી ઈચ્છાઓ એ પતિત છે, પાપ અને પાપની અસરોથી એ ભરપૂર છે. ખ્રિસ્તી વિશ્વાસી તરીકે જો આપણે આત્મિક નવીનીકરણ પ્રાપ્ત કરવું છે તો આ દેહ અને દેહની ઈચ્છાઓને આપણે વધસ્તંભે જળવી એ જરૂરી છે. અને જે શબ્દ છે ચાલવું, એનો જે ગ્રીક શબ્દ છે, એનો જે અનુવાદ છે, એનો અર્થ એ થાય છે કે સતત ક્રિયા, સતત ચાલતી રહેતી ક્રિયા, અથવા રોજિંદી આપણી જીવનશૈલી. અને ચાલવું એ પણ દર્શાવે છે કે વૃદ્ધિ અને પ્રગતિ. એ ચાલવું, આ બે શબ્દો પણ એ દર્શાવે છે વૃદ્ધિ અને પ્રગતિ. આત્મામાં ચાલવાનું છે કોઈ સમય, સંજોગો અથવા વાર તહેવારે નહીં, પણ એ સતત રોજિંદી એ ક્રિયા છે. એ સતત ચાલતી રહેતી એ ક્રિયા છે. એટલે કે રોજ આપણે પવિત્ર આત્મામાં દોરવણી પ્રાપ્ત કરવાની છે, પવિત્ર આત્માથી આપણે દોરાવાનું છે. અને મિત્રો, જેમ એક આત્મિક વ્યક્તિ
આત્માના નિયંત્રણને એ જ્યારે આધીન થાય છે, એટલે કે એ પવિત્ર શાસ્ત્રની આજ્ઞાઓનું એ પાલન કરે છે, ત્યારે એ આત્મિક જીવનમાં વૃદ્ધિ પામે છે અને એ જ વ્યક્તિ ઈશ્વરને પ્રસન્ન કરી શકે છે. શરીર દેહ એટલે માત્ર એક કંઈક ભૌતિક શરીર નહીં, પણ એની સાથે એ મનની ઈચ્છા, લાગણીઓ, એ બધી બાબતોનો સમાવેશ એ દેહમાં, એ શરીરમાં થાય છે. અને પાપ કરવાને માટે આ બધા પરિબળો એ મુખ્ય ભાગ ભજવે છે, કે જે આપણને પાપ કરવાને માટે લલચાવે છે. અને મિત્રો, આ બધી બાબતો એ પાપને આધીન છે, એ પાપની અસરોથી ભરપૂર છે. મિત્રો, આપણું ખ્રિસ્તી જીવન એ સંઘર્ષો સાથેનું છે, અને એ સંઘર્ષ, એ પાપ સાથેના એ સંઘર્ષ છે. રોજ આપણે એની સામે એ લડીએ છીએ. જો આપણે ખ્રિસ્તમાં હોઈએ તો આપણે નવી ઉત્પત્તિ છે, અને પાપ હવે ફરીથી આપણા પર રાજ કરશે નહીં, કારણ કે પવિત્ર આત્મા આપણને દોરવણી પૂરી પાડશે, અને ખ્રિસ્તનું પુનરુત્થાન આપણને અજાયબ જેવું પરાક્રમ આપણને આપશે, અને આપણને દરેક બંધનોમાંથી આપણને એ મુક્ત કરશે. મિત્રો, પ્રેરિત પાઉલ દેહ અને આત્મા વચ્ચે ચાલતા યુદ્ધની વાત કરે છે. અને મિત્રો, એ વાત આપણે જોઈ શકીએ છીએ કે પ્રેરિત પાઉલ એ બંને યુદ્ધોમાં એ રોજ એ પીસાય છે. જો આપણે આત્મિક નવીનીકરણ પ્રાપ્ત કરવું છે વાલાઓ, તો આપણે ગલાતીનો 5મો અધ્યાય અને તેની 24મી કલમ એ નોંધે છે, દેહને તેના વિષયો તથા ઈચ્છાઓ સહિત વધસ્તંભે જડીએ. અને જો આપણે આપણી દૈહિક ઈચ્છાઓને વધસ્તંભે જડીએ છીએ ગલાતી 5 અને 24 પ્રમાણે, તો ચોક્કસ આપણે આત્મિક નવીનીકરણ પ્રાપ્ત કરી શકીએ છીએ. ગલાતી 5 અને 24 બહુ સ્પષ્ટ વાત એ નોંધે છે કે જેઓ દેહ અને દેહને તેના વિષયો તથા ઈચ્છાઓ સહિત વધસ્તંભે જડ્યો છે, જો આપણે એ પ્રમાણે કરીએ છીએ તો જ આપણે આત્મિક રીતે નવીનીકરણ પ્રાપ્ત કરી શકીએ છીએ, આત્મિક રીતે ચાલી શકીએ છીએ, અને ઈશ્વરને પ્રસન્ન આપણે કરી શકીએ છીએ. મિત્રો, પ્રેરિત પાઉલ દેહ અને આત્મા વચ્ચે, દેહની ઈચ્છાઓ અને આત્મા વચ્ચે એ યુદ્ધની વાત કરે છે. પણ મિત્રો, આજનું વચન આપણને સ્પષ્ટ જણાવે છે કે જો આપણે આત્મિક નવીનીકરણ પ્રાપ્ત કરવું છે, તો આપણે દેહ અને દેહના દરેક વિષયો, તેને ઈચ્છાઓ આપણે વધસ્તંભે જળવાની એ જરૂર છે. તો જ આપણે આત્મામાં નવા બની શકીએ છીએ, આત્મિક બળ પ્રાપ્ત કરી શકીએ છીએ, આત્મા દ્વારા ઈશ્વરને પ્રસન્ન કરી શકીએ છીએ, અને આત્મિક નવીનીકરણમાં આપણે વૃદ્ધિ પામી શકીએ છીએ. પ્રભુ આ વચનો દ્વારા આપણા સર્વની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.